નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમજણ સાથેનો સંપૂર્ણ વિચાર એ જ સાચું માર્ગદર્શન આપે છે. સંબંધોને ટકાવવા માટે સમજણ મહત્વપૂર્ણ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ આજની તો છે આજે છે 11 એપ્રિલ 2025, 11/4/25. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે. તિથિ છે 14. આજે છે ચૈત્ર સુદ 14. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે. યોગ ધ્રુવ અને કર્ણ વણિજ આવે છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડું હિતાવ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને આજે લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે શિવ દમન ચતુર્દશી કહેવાય છે. આજે શ્રી હટકેશ્વર જયંતિ પણ કહેવાય છે. હટકેશ્વર જે ધામ આવેલું છે તેની જયંતિ છે અને આજે નૃસિંહ દોલોત્સવ પણ ઉજવણી કરાતી હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે કે જમીન મકાન લેવામાં સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વાર બનતું હોય છે કે આપણને જગ્યા સારી દેખાય બહારથી અને વ્યાજબી ભાવ મળી જતો હોય અને આપણી નજીકમાં અનુકૂળતા હોય ને એવું પણ હોઈ શકે છે, તો વિચાર કરતા કે આપણે આ જગ્યા લઈ. પણ આ બધા મુદ્દાઓ કરતાં પણ સૌથી મહત્વના જે મુદ્દાઓ જે વાસ્તુશાસ્ત્ર સૂચવે છે કે ભાઈ કોઈ પણ જમીન મકાન લેતા પહેલા, પછી જમીન રહેવા માટે ઉપયોગ કરવાની હોય, ખેતી માટે હોય, વ્યવસાય માટે હોય, આ બધા માટે ખૂબ સાચવવાનું છે. ખાસ કરીને એવી જો જગ્યા હોય કે જ્યાં વીજળી પડેલી હોય તો એવી જગ્યા બને ત્યાં સુધી ન લેવી જોઈએ, કારણ કે આ જગ્યા પર એ પ્રકારનું સ્પંદન હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રકારના, કે જ્યાં ફરી પણ વીજળી પડવાની શક્યતા છે. આપણે જોયું છે કે જ્યાં વીજળી પડતી હોય તે જગ્યા પર ફરી પણ પડતી હોય છે, માટે નુકસાન પણ થાય છે. ઉપરાંત ત્યાં નકારાત્મક ઉર્જા પણ થાય છે. ઉપરાંત એવો પણ જગ્યા છે કે જ્યાં કોઈ આત્મહત્યા કરેલી હોય અથવા તો કોઈનું મૃત્યુ થયેલું હોય અથવા મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય, એવી પણ કોઈ જગ્યા હોય જમીન મકાન, તો ત્યાં પણ રહેવા ન જવું જોઈએ, લેવું ન જોઈએ. એવી પણ જગ્યા છે કે જ્યાં પોતાના માતા પિતાને પોતાના સંતાનો દ્વારા કોઈ તકલીફ આપવામાં આવેલી હોય, કાઢી મૂકવામાં આવેલા હોય, ત્રાસ આપવામાં આવતો હોય, તો પણ માતા પિતાનું જે કહી શકાય કે આંતરડી કકડેલી હોય એવી જગ્યાઓમાં પણ ન રહેવું જોઈએ, એવી જગ્યાઓ પણ ન લેવી જોઈએ. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ છે. પ્રશાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી પોતાની છે 21/10/1976. જન્મ સમય કયો છે? 20:25 એટલે સાંજે 8:25. જી. અને જન્મ સ્થળ? આણંદ, ગુજરાતનું આણંદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે હજુ સુધી મેરેજ થયા નથી અને હવે શું ચાન્સીસ ખરા અને મેરીડ લાઈફ કેવી રહેશે? ઓકે ભાઈ, સારું જોઈ લઈએ કે તમારી કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે ભાઈ તે અનુસાર જે કુંડળી આવે છે વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નમાંથી જ ગુરુ પસાર થઈ રહ્યો છે, એટલે કહેવાય કે હજી 1.5 મહિના જેવો સમય જે છે એ જ શક્યતા કહેવાય. ગુરુ મહારાજનું પરિભ્રમણ જ્યાં સુધી થઈ રહ્યું છે પ્રથમ સ્થાનમાં તમારા, ત્યારે તેનું સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ થઈ રહી છે, એટલે શુભ દ્રષ્ટિ છે. શક્યતાઓ ખરી મેના એન્ડ સુધી એમ કહેવાય. સત્તાનો અધિપતિ જે છે મંગળ થયેલો છે અને મંગળ જે છે તે વિપરીત પરિસ્થિતિમાં છે, પોતાનાથી 12મે છે અને સાથે સૂર્ય છે, રાહુ છે. ગ્રહણ દોષ, અંગારક દોષ ખૂબ પ્રબળ થયેલો છે. ઉપરાંત જે સપ્તમ સ્થાનોથી મંગળ છે તે પણ અસ્તનો થયેલો છે, માટે
શક્યતાઓ ખૂબ જ મંદ કહી શકાય. વિશેષ ઉપાયો કરો વિધિવત રીતે અને લાંબા સમય સુધી કરો તો એક શક્યતા છે. અને જે કહ્યું એ ઉપાય કરવા ખૂબ જરૂરી છે. અને સાથે તમારા કુળદેવીને પ્રાર્થના કરો, સપરિવાર તમારા માતા પિતા ભાઈ બહેન જે હોય એને લઈને, અને ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવીને પ્રાર્થના કરશો તો અનુકૂળતાની શક્યતા ઊભી થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માથે છે. જી. 14/7/57. જન્મ સમય કયો છે? સાંજના 5:15. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે, હું રહું છું ઇલાવ, હાસોદ તાલુકામાં. જન્મ સ્થળ છે મહીસાગર જિલ્લામાં, જી ભાદોડ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે છે ને મારો ધંધો બિલકુલ ચાલતો નથી, હવે બંધ થઈ ગયો છે. અને બીજું છે, મારા ઘરમાં આ ઘર વેચીને મારે ગામ જવું છે તો ત્યારે થશે. આ ઇલાવનું ઘર વેચ્યું છે. સારું, જોઈ લઈએ ભાઈ. હા. ચોક્કસ તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી જે નીકળી રહી છે તે છે વૃશ્ચિક લગ્નની કુંડળી છે. રાશિ જે આવે છે તે તમારી મકર રાશિ છે. મકર રાશિ માટે એમ કહેવાય કે હવે સારો સમય શરૂ થયો છે. સાડાસાતીની પનોતીના ચક્કરમાંથી તમે મુક્ત થયા છો. જેમ જેમ સમય આગળ વધશે તેમ તમને રાહત રહેશે. મે મહિના બાદ વધારે સારી તમને અસર જોવા મળશે. ગુરુ મહારાજનું પરિભ્રમણ પણ તમારા માટે લાભદાયી રહેવાનું છે. આર્થિક બાબતે જો વાત કરવામાં આવે તો મે મહિના બાદ તમારી આર્થિક પરિસ્થિતિ પણ સુધારો દર્શાવશે, એટલે એમાં અનુકૂળતા થઈ શકશે. વિષ્ણુ સહસ્ત્ર નામનો રોજ પાઠ કરો બને તો, અને પીપળાને જળ ચડાવો અને પ્રાર્થના કરશો તો આર્થિક બાબતે અનુકૂળતા વધી શકશે. ઘર બાબતનું જે તમે કીધું કે તમારે ગામ જવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે, એ થોડુંક એટલું મજબૂત ગ્રહયોગો નથી સૂચવતા એવું છે. એટલે તમારા કુળદેવીને પ્રાર્થના કરો, જો અનુકૂળતા હશે તો થઈ શકશે. જી, હેતલબેન જોડાઈ ગયા છે. હેતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેડમ, જય શ્રી કૃષ્ણ. મારા છોકરાનું નામ પ્રીત છે જી. અને એની જન્મ તારીખ 22/2/2000 છે. જન્મ સમય? 11:30. 11:30. 11:30 દિવસે 11:30 વાગે. જી. અને સ્થળ કયું છે? સર, પાડી, વલસાડ, ડિસ્ટ્રિક્ટ વલસાડ. જી, હવે પ્રશ્ન જણાવો. મેડમ છે ને, મારા છોકરા અત્યારે જોબ ચાલુ છે, પણ અત્યારે જે જુનિયર ઓફિસરની જે પોસ્ટ છે ને એ એને જોઈતી છે. એ એને કીધું છે સરને, પણ તે ક્યારે મળશે અને સક્સેસફુલ થશે એની જોબ માટે? જી. જગ્યા ખાલી છે ખરી પણ જુનિયર ઓફિસરની? હા સર, છે. હા હા, બરોબર છે. અને એના માટે જે બધી લાયકાતો પૂરી થઈ છે એની? હા, બધી થઈ ગઈ છે પૂરી લાયકાત. કારણ કે હાજી ચોક્કસ ઘણી વાર બનતું હોય છે કે પ્રેક્ટિકલ રીતે પણ વિચારવાનો છે. ઘણી વાર એવું બનતું હોય કે ભાઈ મારે તો વધવું છે આગળ, પણ જગ્યા છે કે નહીં, કે પ્રમાણે લાયકાત કે જે પણ ટર્મ્સ કન્ડિશન એ પૂરી થાય છે કે નહીં જોવાનું રહેશે. અને સાથે પછી જોવાનું કે ગ્રહયોગો શું સૂચવી રહ્યા છે. વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે આપની. રાશિ જે છે કન્યા રાશિ છે. કન્યા રાશિમાંથી અત્યારે કેતુ મહારાજનું પરિભ્રમણ થઈ ગયું. 7મા સ્થાનમાં શનિ રાહુ ભેગા થયેલા છે અત્યારે, એટલે થોડુંક એમ કહેવાય ને કે ધ્યાન રાખીને આગળ વધવું, પોઝિટિવ રીતે આગળ વધવું, બરાબર છે. મે મહિના બાદ આ શક્યતા જે છે તે વધુ પ્રબળ થઈ રહી છે. તમારા માટે કુંડળીમાં જો ખાસ વાત કરવામાં આવે તો ભાગ્યસ્થાનમાં કેતુ હોવાને કારણે ઉતાર ચઢાવ છે. ગણપતિ ઉપાસના કરો જેટલી વધારે, ગણપતિ દાદાના મંત્ર છે ઓમ ગંગ ગણપતય નમઃ અથવા સંકટનાશન ગણેશ સ્તોત્ર છે તેના પાઠ કરો. અનુકૂળતા હોય તો રોજ 27 પાઠ કરો ગણેશ સ્તોત્રના, અને પ્રાર્થના કરો. મંગળવારે ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને પ્રાર્થના કરો તો આ બાબતે અનુકૂળતા થઈ શકે. જી, હર્ષિતભાઈ, આજના રાશિફળની હવે વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. કોન્ફિડન્સ વધશે, પણ વધારે પડતું કોન્ફિડન્સથી ક્યાંક એવું બને કે અંગત જીવનમાં તકલીફ થાય, જીવનસાથી સાથે મતભેદ થાય તેવું બની શકે. એટલે આજે દિલથી નહીં પણ દિમાગથી કામ લેજો. વાસ્તવિકતાથી નિર્ણયો લેવાની સલાહ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ.
આજે મહત્વના નિર્ણયો લઈ શકાય એટલે અગ્રતાક્રમ પ્રાયોરિટીના કામો હાથ પર લેજો. બાળકો માટે સમય આપવો પડે તેવું છે, ખર્ચા પર ધ્યાન આપજો, નહીં તો પછી ક્યાંક બજેટ ખોરવાઈ જાય તેવું બની શકે. મિથુન રાશિ કે જેના નામાક્ષર છે ક, છ અને ઘ. ભાઈ આપણા માટે આજે થોડી મૂંઝવણ અનુભવાય, દ્વિધા રહે તેવું બને. એટલે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો ઉતાવળે ન લેતા વેઇટ એન્ડ વોચ કરજો, અથવા કોઈ અન્યની જે તે ક્ષેત્રના એક્સપર્ટ કે અનુભવી હોય તેની સલાહ લેજો અને આગળ વધજો. ઓળખાણમાં થોડું ધ્યાન રાખજો. હા, પ્રવાસનું આયોજન થઈ શકે અને એ જો આયોજન કરશો એટલે આજે બહાર જાઓ પ્રવાસ અથવા તો આવનારા સમય માટેનું આયોજન કરો, એ બંને તમારા માટે સારું રહેશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પરમેશભાઈ છે. પરમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 31/3/1979. જન્મ સમય કયો છે સાંજે 6:15. અને જન્મ સ્થળ? ગઢશીશા, માંડવી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન છે એમને શું તકલીફ છે હાલ ઘડી? શેની તકલીફ છે? એમને તકલીફ છે મંગળ છે એમને, તો એના માટે શું કરવું? એમ નહીં, મંગળ છે પણ મંગળ છે એના માટે તમારે શું કરવું છે? લગ્ન કરવા માટે મંગળ પૂછો છો ભાઈ? લગ્ન થઈ ગયા છે, મનમેળ નથી. મનમેળ નથી? હા, એમ કહો ને ભાઈ. સારું સારું, તો એમ વાત કરીએ આપણે ભાઈ. પણ બંનેની જન્મકુંડળી જોઈએ ભાઈ એના માટે, કારણ કે તાળી એક હાથે તો પડે નહીં ને, બરોબર? બીજું પાત્ર હોય એ બંનેનું તમે મેળાપગ કરાવ્યું તું, લગ્ન કરે કેટલા વર્ષ થયા એ પણ તમારી વાત સમજવી પડે મારે. આ પ્રશ્ન છે ને હંમેશા જ્યારે સંબંધોમાં મૂંઝવણ ઊભી થાય, તકલીફ ઊભી થાય, ત્યારે ઘણા બધા મુદ્દાઓ, ઘણા બધા ફેક્ટર એવા છે કે જે એમાં અસર કરતા સાબિત થતા હોય છે. જો તમારા ઘરનું વાસ્તુ છે એ પણ બહુ નોંધપાત્ર રહેતું હોય છે. આમાં તમારા વાસ્તુ સૌથી પહેલા તો એ જ ચેક કરાવો. ઘણીવાર સંબંધોમાં તકલીફ પડે છે, ઘરમાં કંકાસ રહેતો હોય, મતભેદ રહેતા હોય, ઘરમાં અશાંતિ, દુઃખનો અનુભવ થતો હોય, તો પહેલું વાસ્તુ ચેક કરો. વાસ્તુ પ્રમાણે ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરો, બેલેન્સ કરો જે દોષ છે તેને, અને પછી આગળ વધો. તો તમારે અડધું કામ, પૂર્ણ કામ એમને એમ થઈ જ જવાનું છે. હા, હવે આપણે ગ્રહો પર દ્રષ્ટિ કરીએ તો મંગળ તો છે જ, પણ શું તમે સામે પાત્ર મંગળ વગરનું લીધું છે તો તકલીફ ઊભી થઈ શકે. સ્વામી જે છે સપ્તમ સ્થાનનો અધિપતિ એ ગુરુ છે. ગુરુ તો ઉચ્ચનો છે એટલે શુભતા બતાવે છે, લગ્ન જીવન ટકી રહે, તકલીફ ના પડે. પણ અંગત જીવનમાં તકલીફ આપે એનું કારણ છે કે કુંડળીમાં શ્રાપિત દોષ ખૂબ પ્રબળ છે અને દ્વાદશસ્થ છે. એટલે એનું તમારે નિવારણ લાવવું એ ખૂબ અગત્યનું છે. વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી તમે શ્રાપિત દોષ છે તેનું નિવારણ કરાવો અને પીપળાને પ્રદક્ષિણા કરો, જળ ચડાવો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/2/98. શું? 10/2? 10/2/98. જી, જન્મ સમય કયો છે? 9:30 9:30 રાતના? રાતના. હા. જી, અને જન્મ સ્થળ કુકાઓ. કયું? 10/2/98. જન્મ સ્થળ કયું છે? 9:30. હા હા. કુકાઓ. એ ક્યાં આવ્યું? હા હા, કુકાઓ. અમરેલી જિલ્લો. હા, જોયું. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કુકાઓ. ભાઈ, ટીવી નો વોલ્યુમ તમારા ટીવી નો ધીમો કરી દો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો. લગ્નનું પૂછવું છે. લગ્ન. હા, સારું ભાઈ. લગ્ન ક્યાં હતા? ભલે આપણે જોઈ લઈએ ભાઈ કે લગ્ન બાબતનો પ્રશ્ન છે. તમને એમ નહીં પૂછીએ કારણ કે તમે બહુ સમય લગાવો છો ભાઈ, કે ટીવીમાંથી ધ્યાન સાંભળો છો એટલે પ્રશ્નમાં બીજો પ્રશ્ન લેવાઈ જાય તેવું બને. લગ્ન બાબતે જેનો પણ પ્રશ્ન હોય, તમારા પ્રશ્ન જે પૂછ્યો છે તેના માટે જો વાત કરીએ તો થોડોક હજી મધ્યમ સમય છે. 2025માં 2026 છે એમાં વધારે સારો યોગ છે. પણ હા, અત્યારે દિવાળી ગાળામાં પણ એક યોગ છે. યોગ એટલે ક્યાં તો નક્કી થાય ને ક્યાં તો લગ્ન થાય, બરાબર? બેમાંથી કોઈ પણ એક વસ્તુ બને તો એને યોગ થયો એમ જ કહી શકાય છે. પણ કુંડળીમાં બહુ પ્રબળ ચાંડાળ દોષ છે અને અંગારક દોષ છે અને તેના કારણે જ આ તકલીફો છે. એટલે એનું નિવારણ કરાવવું ખૂબ આવશ્યક છે. વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવડાવો.
ગુરુ ગ્રહનું જપ અનુષ્ઠાન કરે યોગ્ય મુહૂર્તમાં અને તેનો સંકલ્પ છે એ પ્રમાણેનો સંકલ્પ છે એ પ્રમાણે લઈ અને અનુષ્ઠાન કરે તો આ એક શક્યતા ઊભી થઈ શકે એવું છે, નહીં તો પછી થોડી પ્રતિકૂળતા દેખાઈ રહી છે. પરેશભાઈ જોડાઈ ગયા છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારી વાઇફ માટે જી. જન્મ તારીખ 15/3/1984, સમય જન્મ સમય 11:30 થી 12 બપોરે, અને જન્મ સ્થળ વિજાપુર. જી, પ્રશ્ન જણાવો. અને આરોગ્ય વિશે સાહેબ એને માસિકના પીરિયડમાં બહુ તકલીફ રહેશે ને એને ગર્ભાશયની ગર્ભની તકલીફ છે, તો ઓપરેશન કરાવે તો કેવું રહેશે ને એના સ્વભાવ જીવન ગુસ્સેલ બહુ થશે. સારું ભાઈ, જોઈ લઈએ કે આ પ્રકારની તકલીફ આવેલી છે તો કુંડળી શું કહી રહી છે. વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી શુક્ર કેન્દ્રમાં છે એટલે જીવન ઉત્તમ જાય ખરું, પણ જે કીધું તકલીફ જે ભાગની દેખાઈ તે ભાગમાં તકલીફ છે જ અને ઓપરેશન કરાવવું પડે તેવું છે. મંગળ અને કેતુની સપ્તમ સ્થાનમાં યુતિ છે, તે પ્રબળ અંગારક દોષ છે અને તમે કદાચ ઓપરેશન કરાવો તો પણ તકલીફ નાની મોટી રહી શકે તેવું છે. અંગારક દોષનું આપે નિવારણ પહેલા કરાવવું જોઈએ, ત્યારબાદ બીજા બધા ઉપાયો કરો આ મેડિકલના, તો એ વધારે સારું રહેશે. અંગારક દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો, તે એના માટે ખૂબ અનુકૂળતા કરશે. મંગળ ગ્રહના જપ કરો, દાન કરો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. આટલું કરશો તો આ એક તકલીફ દૂર થઈ જશે. અને બીજું કે આટલી બધી તકલીફ હોય તો ઘરનું વાસ્તુ પણ યોગ્ય વિદ્વાન પાસે ચેક કરાવી લેજો. હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આપણા માટે જો વાત કરીએ તો પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે. કંઈક રીતે આજે સારું બને તેવું બને, પણ નવી શરૂઆત કરવાની ટાળવાની તમને સલાહ છે, કારણ કે થોડીક માનસિક અશાંતિનો અનુભવ આજે થાય તેવું બની શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે આજે ચિંતામાં વધારો થાય તેવું છે, બરોબર છે, એટલે થોડુંક રિલેક્સ રહેવા પ્રયત્ન કરજો. સારી વાત એ છે કે આજે આર્થિક લાભની સંભાવના દેખાઈ રહી છે. કોઈ જૂની યાદો તાજી થાય તો ઘણા સમયથી કોઈ ના મળ્યું હોય એની સાથે એક સંપર્ક થાય તેવું પણ બની શકે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપના માટે જે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, નાની મોટી તકલીફ હશે તો બહાર આવી શકાશે, પણ સંયમ રાખવો પડશે ને તો હજી વિવાદ વકરવાની સંભાવના દેખાઈ રહી છે. હા, સંબંધોમાં આજે સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આપણા માટે જો ખાસ વાત કરીએ તો યાત્રા પર્યટનમાં આનંદ આવે તેવો દિવસ છે. એટલે આજનો દિવસ છે કંઈક રિલેક્સ થવાનું, કંઈ એન્જોય કરવાનું છે. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધી શકે એવું છે, પણ ગાફેલ રહેવાનું નથી. છુપા શત્રુઓથી આજે સાવધ રહેવું પડશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. તબિયતની કાળજી રાખજો. સિઝન છે, ગરમી વધી રહી છે, એ પ્રમાણે ઉપાયો કરી લેજો. હા, આજે નવા કોઈ આયોજનોમાં સફળતા છે, પ્લાનિંગ કરી શકો છો, પણ મશીનરીનો ઉપયોગ કરતા, વાહન ચલાવતા સંભાળવું જરૂરી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ભાઈ, ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે હળવાશ અનુભવ, રિલેક્સ ફીલ કરશો, પણ વધારે પડતા હળવા ન થતા પોતાનું કામકાજ છે, વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી બનશે. સારી વાત આજે એ છે કે પોતાની આવડતથી તમે સફળતા મેળવી શકશો. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજમાં વધુ વ્યસ્તતા દિવસ છે આજે, એટલે બિઝી દિવસ છે. પ્રોપર પ્લાનિંગ કરીને આગળ વધજો. એવું બને કે કાર્ય વધારે કરો કામકાજ તો ઘરે તકલીફ પડે, દાંપત્ય જીવનમાં ક્યાંક થોડી પ્રતિકૂળતા થઈ શકે એવું છે. હા, આજે રોકાણો ટાળવાની સલાહ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે મહેનતનું ફળ મળશે, એટલે જે તમારી રિઝલ્ટ છે એ પ્રમાણે મહેનત કરી લેજો. બાળકો માટે પણ સમય કાઢવો પડે તેવો દિવસ છે. અને હા, આજે એવું પણ બને અચાનક કોઈ અનપેક્ષિત લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે માનસિક અશાંતિ રહે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી છે. કામકાજના ક્ષેત્રે ચોક્કસ તમને જે સહકાર મળવાનો છે. જમીન, મકાન, પ્રોપર્ટી રિલેટેડ કોઈ પ્રશ્નો છે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય.
તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.